નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો આવનારા 36 કલાક માટે રેડ એલર્ટ। દક્ષિણ ગુજરાત માટે હવામાન વિભાગ દ્વારા આવનારા 36 કલાકમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું છે, જેમાં સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર છે। તો આ સિવાય બનાસકાંઠા, પાટણ, અરવલ્લીમાં પણ ભારે વરસાદ પડી શકે છે। તો આની સાથોસાથ 10 જિલ્લાઓમાં પણ એનડીઆરએફની ટીમને તૈનાત કરાઈ છે। તો આ સાથે જ દોસ્તો નોંધનીય છે કે હાલમાં ગુજરાતભરમાં વરસાદી માહોલ છે, ત્યારે જૂનાગઢ અને દક્ષિણ ગુજરાત વલસાડ, નવસારી અને સુરતમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ભારે વરસાદથી નડાબેટ તેમજ ઉત્તર ગુજરાત દરિયામાં ફેરવાયું। તો ભારત પાકિસ્તાનની સરહદ ઉપર આવેલા નડાબેટમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે ભારે વરસાદના પગલે નડાબેટના રણમાં પાણી ભરાતા રણ દરિયો બન્યો હતો। તો નડાબેટનો રણ વિસ્તાર પાણી ભરાવાથી દરિયો બનતા અદ્ભુત દ્રશ્યો સર્જાયા હતા। ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ત્યારે દોસ્તો ઉલ્લેખનીય છે કે જૂનાગઢમાં પણ ભારે વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી હતી। તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, ગુજરાત વિકાસનું નવું મોડેલ। જ્યાં દર્શક મિત્રો વરસાદે સરકારના સ્માર્ટ સિટીના તમામ દાવાઓની પોલ ખોલી દીધી છે। તો વરસાદના પગલે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે, તો જ્યાં જુઓ ત્યાં ખાડાઓ જોવા મળી રહ્યા છે। તો અનેક નાગરિકો ખાડામાં ભાજપનો ઝંડો લહેરાવીને રોષ દર્શાવી રહ્યા છે। તો પ્રજા પાસેથી લાખો રૂપિયાનો ટેક્સ લેતા છતાં પણ લોકોના નસીબમાં આવા ખાડાઓ આવી રહ્યા છે। તો રાજ્યમાં જ્યારે ચોમાસું આવે છે ત્યારે જ ગુજરાત મોડેલ ખુલ્લું પડી જાય છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, ભાજપની યોજાશે કારોબારીની બેઠક। તો ગુજરાતમાં હવે ભાજપ કોને પ્રદેશ પ્રમુખ બનાવશે તે મુદ્દો હવે ચર્ચામાં છે। તો આની વચ્ચે હવે 4 થી 5 જુલાઈ દરમિયાન ભાજપ પ્રદેશની બોટાદમાં કારોબારી બેઠક યોજાશે, તો જે સી આર પાટીલના અધ્યક્ષસ્થાને આયોજિત થઈ છે। તો જેમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પણ હાજર રહેશે। તો પાટીલની જગ્યાએ કોણ નવા પ્રમુખની જવાબદારી સંભાળશે તે મહત્વનો પ્રશ્ન બન્યો છે। તો આવી અટકળો વચ્ચે હાલમાં ગુજરાત પ્રદેશ ભાજપના કારોબારી પ્રમુખ તરીકે કોઈ પણ નેતાની નિયુક્તિ થઈ શકે છે। ત્યાર પછીના ઝડપથી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। 90 કરતાં વધારે ગામોમાં વીજ પુરવઠો ઠપ। તો રાજ્યમાં વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે। તો ભાવનગર જિલ્લાના 36 ગામોમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો છે। તો આ સિવાય કચ્છના 29, જૂનાગઢના 16 જેટલા ગામોમાં પુરવઠો બંધ થયો છે। તો વરસાદના કારણે ઠેર ઠેર પાણી પણ ભરાયા છે અને અનેક ગામડાનો સંપર્ક વિહોણા પણ બન્યા છે। તો લોકોમાં લાઇટ વગર, પંખા વગર રહેવાની ફરજ પડી છે। તો રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની 10 જેટલી ટીમોને પણ તૈનાત કરાઈ છે। તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર, અરબી સમુદ્રમાં હલચલ, આફતનું આક્રમણ। જ્યાં દર્શક મિત્રો અરબી સમુદ્રમાં એક સાથે 2 સિસ્ટમ હાલમાં સક્રિય થઈ છે। તો હવામાન વિભાગ દ્વારા વધુ એક મોટી આગાહી કરાઈ છે, જે પ્રમાણે આજે રાજ્યમાં 8 થી વધુ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના જિલ્લાઓ સામેલ છે। તો આગાહી બાદ તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે। તો આ ઉપરાંત અરબી સમુદ્રમાંથી આવનારી આફતને કારણે આ વિસ્તારોમાં 17 ઇંચ સુધીનો વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। બનાસકાંઠાના લાખણીમાં 2 જ કલાકમાં 8 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે। જ્યાં દર્શક મિત્રો ગઈકાલે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ગઈકાલે બનાસકાંઠાના લાખણીમાં 2 જ કલાકમાં 8 ઇંચ કરતાં વધારે વરસાદ ખાબકતા ગામ તણાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। તો અતિભારે વરસાદની આગાહીના પગલે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। રાજ્યના 116 કરતાં વધારે રોડ સહિત 3 સ્ટેટ હાઈવે બંધ કરાયા છે। તો રાજ્યમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે, ત્યારે ભારે વરસાદથી લોકોની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળ્યો છે। તો ભારે વરસાદી સ્થિતિના કારણે રાજ્યમાં કુલ 116 કરતાં વધારે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે, ત્યારે જૂનાગઢના 2 અને પોરબંદરનો 1 સ્ટેટ હાઈવે પણ બંધ કરી દેવામાં આવ્યો છે। તો આ સિવાય 99 પંચાયત હસ્તકના રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા છે। તો જૂનાગઢમાં જ કુલ 44 કરતાં વધારે રસ્તાઓ બંધ કરી દેવાયા છે।
ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. જુલાઈમાં 106% વરસાદ થશે તો જૂનમાં સામાન્ય કરતાં 10.9% ઓછો વરસાદ થયો છે. જોકે હવામાન વિભાગે કહ્યું છે કે જૂનમાં ઓછો વરસાદ થયો હોવા છતાં પણ મહિનાના છેલ્લા 4 દિવસમાં ચોમાસાએ જે ગતિ પકડી છે તે સારા સંકેતો આપી રહ્યા છે. તો આવી સ્થિતિમાં જુલાઈમાં દેશભરમાં 106% જેટલો વરસાદ થશે તો જુલાઈમાં લા નીનોની સ્થિતિ ઊભી થવાના સંકેતો છે, જે વરસાદ માટે સાનુકૂળ સાબિત થશે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આસામમાં પૂરના કારણે 6 લાખથી વધારે લોકો પ્રભાવિત થયા છે. તો ગરમીથી ત્રસ્ત લોકોને વરસાદ આવતા એક બાજુ રાહત મળી છે તો બીજી તરફ ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં ભારે વરસાદના પગલે લોકોનું જનજીવન ઠપ્પ થઈ ગયું છે. તો આસામમાં 6 લાખથી વધારે લોકો ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત થયા છે, જેમાં અત્યાર સુધીમાં 60 કરતાં વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. તો વિડીયોમાં નાના બાળકો પાણીમાં ડૂબેલા તેમજ ઘરની માથે કિંમતી સામાન બહાર કાઢે છે. તો ગામડાઓમાં પાણી ભરાઈ જતા પણ પૂરની સ્થિતિ સર્જાઈ હતી. તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી અગત્યના સમાચાર મોરબીના 21 તેમજ પોરબંદરના 19 જેટલા ગામો એલર્ટ ઉપર. તો મોરબીના મચ્છુ 3 ડેમનો દરવાજો વધુ 1 ફૂટ ખોલવામાં આવ્યો છે, જેથી કુલ 2 ફૂટ દરવાજો ખોલ્યો છે, જેના કારણે મોરબી અને માળિયા મિયાણાના તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા છે. તો આ તરફ પોરબંદરમાં પણ મુશળધાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો ધોરાજીનો ભાદર ડેમ પણ ઓવરફ્લો થતા ઘેડ પંથકના 19 જેટલા ગામોને હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે. ત્યાર પછી દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. મોંઘા મોબાઈલ, ટીવી, ફ્રીજમાંથી મળશે રાહત. તો લોકોને ટીવી, રેફ્રિજરેટર, મોબાઈલ ફોન ખરીદવા માટે પૈસા વધારે ખર્ચવાની હવે જરૂર નથી. તો નાણાં મંત્રાલયે જીએસટી હેઠળ આવરી લેવામાં આવતા ઘરેલું ઉત્પાદનો તેમજ મોબાઈલ ફોન્સ માટેના ટેક્સ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. તો લોકોને મોબાઈલ્સ, ટીવી અને ફ્રીજની ખરીદી કરીને મોંઘવારીમાંથી રાહત મળવાની છે. તો નવી પરોક્ષ કર પ્રણાલી તરીકે જીએસટીને ગઈકાલે 7 વર્ષ પૂરા થયા હતા. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ આપણે વાત કરીએ તો 2000ની નોટને લઈને આરબીઆઈનું મહત્વપૂર્ણ નિવેદન. તો 2000 રૂપિયાની નોટને ચલણમાંથી બહાર કાઢી અને 1 વર્ષથી વધુનો સમય વીતી ગયો છે, પરંતુ આરબીઆઈને હજુ સુધી પણ આખી ચલણ મળી નથી. તો આરબીઆઈ એક નિવેદનમાં માહિતી આપી છે કે લોકો પાસે હજુ પણ 7,500 કરોડથી વધુની કિંમતોની 2000 રૂપિયાની નોટો પડી છે. તો દોસ્તો જણાવી દઈએ કે ગત વર્ષે 19 મેના રોજ આરબીઆઈએ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. ત્યાર પછી ઝડપથી દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર. કચ્છમાં આવ્યું મિની વાવાઝોડું તો અનેક લોકો ઘર વિહોણા બન્યા છે. તો ગઈકાલે રાજ્યમાં સાર્વત્રિક મેઘરાજાએ બેટિંગ કરી રહ્યા હતા. તેવામાં કચ્છના લખપતમાં જાડવા ગામે મિની વાવાઝોડું આવ્યું હતું. તો ભારે પવન સાથે વરસાદ ખાબકતા અનેક લોકો ઘર વિહોણા બન્યા હતા. તો ભારે પવનના કારણે 40થી 50 ઘરોના છાપરા તેમજ નળિયા પણ ઉડી ગયા હતા, જેના કારણે ઘરવકરીને નુકસાન થયું છે. તો લોકો પાસેથી છત છીનવા જતા હાલત કફોડી બની છે. આની સાથે જ એક બાળક સહિત 3 લોકો પણ ઘાયલ થવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની બેટિંગ. સ્કૂલો અને કોલેજોમાં રજા જાહેર કરાઈ. તો દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. તો નવસારી, વલસાડ, તાપીમાં વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે. તો અનેક જગ્યાઓ પર પાણી પણ ભરાઈ ગયા છે. તો કેટલાક રસ્તાઓ પણ બંધ થયા છે. તો ભારે વરસાદના કારણે નવસારી તેમજ વલસાડની શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતમાં આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તો દોસ્તો આગળના વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ. તો 15 થી 20 ઇંચ કરતાં વધારે વરસાદથી જળબંબાકાર. તો અષાઢ મહિનો પણ હજી નથી આવ્યો તે પહેલાં જ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. તો સૌરાષ્ટ્રમાં જાણે કે બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તો ખાસ કરીને જૂનાગઢ પંથકમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. તો માણાવદરમાં 2 જ દિવસમાં 21 ઇંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો છે, જ્યારે જૂનાગઢ, મેંદરડા, વંથલી, વિસાવદર, ખંભાળિયા, કલ્યાણપુરમાં પણ 9 થી લઈને 13 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે. તો દ્વારકામાં પણ ભારે વરસાદ નોંધાયો છે. તો ગઈકાલે પણ બનાસકાંઠા જિલ્લામાં પણ ભારે વરસાદ નોંધાયો હતો, જેમાં બનાસકાંઠાના ખાસ કરીને લાખણી તાલુકામાં 11 ઇંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો હતો.
તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ડરો નહીં, ડરાવશો નહીં. જી હા દર્શક મિત્રો, રાહુલ ગાંધીએ સંસદોને પોતાનો એક વિડીયો શેર કરીને લખ્યું હતું કે નરેન્દ્ર મોદી 10 વર્ષથી ડરવાનું રાજ ચલાવી રહ્યા છે, તો ભાજપે માત્ર ડરાવવાનું કામ કર્યું છે. તો ખેડૂતો કાળા કાયદાથી અને વિદ્યાર્થીઓ પેપર લીકથી ડરે છે, તો યુવાનો બેરોજગારી, નાના વેપારીઓ જીએસટી દરોડા, દેશભક્તોને અગ્નિવીર, મણિપુરને સિવિયર વોરનો ડર છે. એટલે કે જનતાને ડરના પેકેજ સામે જનાદેશ આપીને બહુમતી છીનવી લીધી છે. તો બધાને ધર્મો પણ આવા જ શીખવે છે કે ડરો નહીં અને ડરાવશો પણ નહીં.